હમણાં જે આ નિયમો જે જાહેર કર્યા છે MVAG 2025, તો એમાં એક જગ્યાએ એમાં એ જે એનું જે જાહેરનામું છે એમાં એક લખેલું છે કે હવે રાજ્ય સરકાર પોતે જે પેસેન્જર વ્હીકલ ન હોય એવા ટુ વ્હીલર્સ ખાનગી હોય તો પણ એને ટેક્સી તરીકે ગણી શકશે એવી એક છૂટ પણ આપી છે. તો એની શું અસર થશે? રાજ્ય સરકારે હજુ સુધી અમારી જોડે હુકમ આવ્યો છે, એમાં પરવાનગી આપવામાં આવી નથી. રાજ્ય સરકાર વિચારણાધીન સેકન્ડમાં વિચારાધીન છે, કારણ કે કંપનીઓએ રજૂઆત કરી છે. આ કેન્દ્ર સરકારના જે નવા નિયમો આવ્યા છે એમાં એક લાઈન જોવા મળે છે કે રાજ્ય સરકાર આની મંજૂરી આપી શકશે. સાહેબ, આ 70% કોપી મારેલું જાહેરનામું છે. જે 2020 ની અંદર હતું એ જ કોપી છે. થોડા ફેરફાર કરવામાં આવ્યા છે, એટલે આમાં કોઈ છૂટ નથી. આ જ 2020માં આપ્યું હતું, અને આ જ કંપનીઓ હાલ સુપ્રીમ કોર્ટમાં છે. એ લોકોએ રાજ્ય સરકારને આ બાબતની એપ્લિકેશન આપી કે આ પ્રકારનો આ ગાઈડલાઈન છે, તમે અમને હા કે નામાં જવાબ આપો. કંપનીઓને એ લોકો હા પણ નથી પાડતા, ના પણ નથી પાડતા. બહુ ઓછા સ્ટેટ છે જેમણે ક્લિયર ના પાડી છે.